પરિવારને સંયુક્ત રાખીશું તો ભગવાન ખુશ થશે કે કોઈના પરિવારને તોડવાનો પ્રયત્ન કરીશું તો ભગવાન ખુશ થશે. આપણે તોડવાનું જ કામ કરીએ છીએ. કોઈના લગ્ન થતા હોય તો તોડી આવીએ, કોઈને ધંધો થતો હોય તો તોડી આવીએ, કોઈને બે ભાઈઓને સારું બનતું હોય તો પથ્થરો મારી આવીએ. પછી પીપળને આવે જ છે. ભગવાને જોયું સમાજને જોડવાનું કામ કરો, તોડવાનું કામ નહીં. તોડશો તો ઈશ્વર નારાજ થાય છે. વસુદેવ કુટુંબકમ, આ સમસ્ત આપણો પરિવાર છે, કૃષ્ણનો પરિવાર છે. મકાનથી ભલે જુદા થયા હોઈએ પણ મનથી જુદા ન થાવ. સમય આવે ત્યારે ઊભું જ રહેવાનું. પણ આપણે તો સમય આવે ત્યારે જ પથ્થરો મારીએ ને. સગામાં તકલીફ કઈ છે? પ્રસંગે જ બોમ્બ ફોડવાનો, હું નહીં આવવાનો, છો બગડતું એનું. અને વાલામાં ફાયદો કેટલો છે? ભૂલી ગયા હોય ને તમને યાદ ન કર્યા હોય તો કોકે કહ્યું હોય તો દોડી આવે, અરે હું ભૂલી ગયો, સોરી, અરે કંઈ વાંધો નહીં, એમાં કંઈક આમંત્રણની જરૂર જ ન હોય, મને ખબર પડીને આવી ગયો કે નહીં. આ વાલા